આ તો હોપરા આ બાજુ અમારા બટી ભાઈ અમને ભેગા થઈ ગયા હોપરા ગામમાં તો જુઓ બસ અમે ગયા હતા અમારા માસીને ઘેર અમારા આઢુના ઘેર મુલાકાત કરવા ગયા હતા અને થોડી જ્યાંમાંથી હાલવા ગયા હતા અને આ બધું શંકર ભાઈ બનાયા ઓળખી કોણ હે એમાં જેવું ફોન કરવાનો આટલા હું ફોન કરું હજી અમારે એક ટકડા જેમ બાકી પડી ગયા એક ટકડામાં જેમ હાલવાની તમે જેમ હાલવા છીએ ઘર હું છો તમે ચો આઈડિયા આમ ભાઈબંધને ઘેર છો ચી બાજુ હા તો એને પેલું અમે કે ભાઈ ઘેર જઈને જા શું નામ હતું અમે છે નહીં બીજા ભાઈ આપણે હાલ ચા બીજો એનો પકો એને ઘેર જ જઈને એના ઘરમાં ઉડી છે અને લેબડો ગુગામાનું મંદિર છે અને અંદર બધું ગોઠવેલું હતું કોમ્પ્યુટર ને બોમ્પ્યુટર બધું ખાસી બધું હતું અંદર ઇન્કમ જાઓ તો અમને ખબર તો કે પેલા મહેમાન તમારે હાલ ભેળા થાય આપણે હોપરાથી આવતા હતા ઘેર અને બજારથી આપણે પેડા લઈ અને આપણે માતાજી પેડા કરવાના હતા પ્રસાદ તો આપણે માતાજી પ્રસાદ કરવા આવી ગયા હતા તો આપણે બહુચરમાં ધૂપ કરી દીધું બધા માતાજી આપણે ધૂપ કરી દીધું તો જુઓ એ માલાજ રાખજે હે મા બહુચરમાં શિકોતર માડી માલાજ રાખજે માડીમાં હે મારી માં મેરડી લાજ રાખજે માડીમાં હાથો છે માડીમાં તો મિત્રો આપણે બહુચરમાં પેડા કરી અને આપણે આવતા રહ્યા ઘેર અને ઘેર આપણે રવા પીરે પ્રસાદ કરી દીધી સધીમાએ કરી દીધી અને હવે આપણે જવાનું છે બીબડીમાં તો બીબડીમાં આપણે પ્રસાદ કરીશું તો આપણા બ્લોગમાં બને રહેજો અને પહેલાંથી લઈને છેલ્લે સુધી જોજો મંદિરે બીબડીમાં ઘરે માતાજી પ્રસાદ કરી અને આપણે બીબડીમાં આવી જાય બીબડીમાં આ બાજુમાં લીલોજી બેઠા હા બોલો ચોકણ પોલ મારી નવારે જમ જતે તો મંદિર ધોવારા ન એટલે હું વાપરા ગયો તો જોઈ નહીં ગયો ચોકણ તું અમે મંદિર ધોતા હતા તમ તું હતો બોલ ના હું પછી એટલે હું ઉઠેલો તન જોયો હું 9 વાગે ઉઠેલો હું લોકમાં આવ્યો એ તુને કોઈ લોકમાં આવ્યો હું હું કોના લોકમાં આવ્યો મારા લોક એ તાર લોકમાં આવીને તો ભાઈ મેં હેડ જ છે તરત તો તાર ખબર લેવા તાર મંદિર ધોવા તારા મેં હેડ હેડવાની તૈયારીથી હું આવ્યો તું મિલવા હતો ને ઘેર એટલે બધું દેખાઈ ગયું એટલે લોક ચાલુ હા કોંગ્રેચ્યુલેશન તમારા પેમેન્ટ આવી પણ પેમેન્ટનું મેં જોઈન કર્યું નહીં તમે યાર જોઈન કરી તમારો ખૂબ ખૂબ આભાર હું મારા વિડીયોમાં બોલ્યો જ નહીં કે મારું પેમેન્ટ આવી તારા હું બોલ્યો જ નહીં મારે હાલ જણાવવાનું નહીં જેદાર જણાવવાનું થાય તો હું જણાવી દઈશ પણ તમે જણાવો છો તમારો ખૂબ ખૂબ આભાર એ નહીં તમે પ્રસાદ કરવા એટલે અમારે કેવું પડે નહીં યાર હા પ્રસાદ કરવા એટલે અમારે બીજું થોડું હોય એ તો હું શનિ પસંદ કરવા તમને ખબર કહો એવું બોલો પેમેન્ટ આવી ગયું છે ના એ પેમાં કઈ ચોખટ પાડી દીધી હોય કેટલું પેમેન્ટ આવી ખબર $106 ભાઈ $106 એટલે 17-18 પેમેન્ટ આવી તો બધું આપણા બ્લોગમાં બન્યા રહેશે પછી મળીએ એ માં બીબડી શીખો તો મારી માં લાગે પેમેન્ટ આવ્યું અને વાનને ચોખટ બાર પાડે નહીં હવે યુટ્યુબ વાન કોપીરાઇટ આલે ભગવાન મારો કરે તો મિત્રો આપણા દુશ્મનો વધી ગયા આપણા દુશ્મનો વધી ગયા એવું ભાઈ હું એવું નહીં વિચારતો ભાઈ મારા દુશ્મનો વધી ગયા ચેનલમાં એક કે કોપીરાઇટ આવે ના ભગવાન કરે હા તો બરાબર મારા દુશ્મનો વધી જાય એટલે ખાલી આમ તીર મારવા નહીં બીજું કરવાનું રહે નહીં રીસે જબર પડે મારા પર બધા રીસે આ રીસે પડે પેલો શું કેવું નહીં પડતો લે રીસે તમે બધા એટલે શું કહેવા માંગો ભાઈ હું તમારી હાલ એક વાત બહાર પાડે દો સબસ્ક્રાઇબર મિત્રો એવી કોમેન્ટો કરજો અરે પાળા કુન ના પાળો ચમની પાળો ભૂલી રહ્યો કાલ દાડે એને ટિફિન લઈને તને હાલવા આવ્યો છે મારો દુશ્મન ટેટર લેવા પ્રમાણે અરે હારે મારા જોડે ચાલે નહીં મારા જોડે કોઈ ચાલી નહીં આવું ચાલે કે હા બોલો સાહેબ હું ટિફિન આવવા નહીં આવી તું આવતો નહીં એમ કહું હું ટિફિન આવું નહીં તો આવે છે બોલી રહ્યા ભાઈ કાલ દાડે તમે બે ભેગા છો મિત્રો હોવાની વાતમાં તમે રહેતા નહીં આ તો અમારું કુટુંબ હારી રીતે હા તો ભાઈ અમારો ઝઘડો છે અમારા સોશિયલ મીડિયામાં ઝઘડા નહીં કરતા એટલે મારા શક્તિબેન સોશિયલ મીડિયામાં ઝઘડો ચાલુ થાય તળામ ધળી ચાલો ચાલુ કરો પછી
મગ દીવડા રે જાય સોલંકી ના ઘેર આરતી ગવાય દીવડી શિકોતરના ધામમાં મારી ગૌચર માના ધામમાં આ બાજુ આપણે આવી ગયા હતા સુમિત જીવાના ઘરે તો આ બાજુ સુમિત છે હા ચમ આયા હતા ગોવા બા આયા હતા પ્રસાદ આલવા હા આ બાજુ સુમિત છે તો કમ્પ્લીટ આવે હા શું સુમિત શું કહેતો કે તું અહીં જય માતાજી પછી બીજું હા બીજું બોલ ના તું કે તું બોલ કોક જય માતાજી ગુડ મોર્નિંગ ગોવા બાન ચેનલને સબસ્ક્રાઈબર કરજો ગોબન સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો મારા વિડિયો બોલે જય માતાજી બોલ તું નથી તરી જા તો બધા ભેડા થઈને બોલો ચલો ગોબન ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગોબન ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા પછી સપોર્ટ કરતા રહેજો નોન દિલથી ખૂબ ખૂબ આભાર હા આભાર હા તો આપણે પછી મળીએ અને તમે બેને કાધું ના રે સુમિત તું કાધું બકા ના ચમ નહીં કાધું નહીં ખાવાનું પીધું ને તો દૂધ દીધું દૂધ પીધું અને તું એવું કાધું ને કોઈ નહીં ચમ ના નહીં ખાવાનું હું તો મારા મમ્મી જોડે કરે પછી આ તારા મમ્મી જોડે ખાય અને તું સુમિત હું કહે મમ્મી અકાત તું તારા મમ્મી જોડે ખાય એમ ને મુયે હા તો મિત્રો આપણે આ બ્લોગમાં બને રહેજો આપણે લીલાજીના ઘરે આવ્યા હતા પ્રસાદ આપવા તો આપણે વિડીયોની એડિટિંગ કરી જઈએ છીએ બે લીલોજીને બેઠા જમવા તમા હા ના મેં નવો પૈસા બોલાવી થોડું લાગતો તમારું ઉપર અડ્યા નહીં જોયું અચ્છા તો રોવાનું ચાલુ કરી નાખ્યું વાને બસ હવે બસ અને આ બાજુ અમારે આવીએ ભણા કાધું કે નહીં ખાઈને બેઠા એ ઘરેથી જમી અને આપણે આવી ગયા સિંધુભાઈ જોડે તો આ બાજુ આપણે સિંધુભાઈ ઉભા છે ને આ બાજુ ભરત ઉભો શું કહો સિંધુભાઈ કાધું કે નહીં ભાઈ ખાઈને આટલે બેઠો ખાઈને બેઠા એકદમ બધું શાંતિ એકદમ મજા ભગવાનની દયા હા તબિયત પાણી રેડી એકદમ મજા આવી અને હજી ત્યાં પેલું બાઇક લઈને ફરતા હતા ને હમણાં એ બાઇક પહોવા લીધું બાઇક રિપેરિંગમાં આપ્યું ને રિપેરિંગમાં આપ્યું એ ઓઇલ બદલવા લીધું અને એક્ટિવા આપણી બસંતી બસંતી તમે તો વસંતી છે ને રાખો હતા ગાડી અમે વસંતી જ હોય કોઈ મને બસ ગાડી ભાઈ ગજી હું મારા એક્ટિવાના બસંતી નામ પાડેલું હા એમ હું એને બસંતી જ કહું બસંતી એમ તો ગાડી નામ બસંતી નહીં પાડી આ પડી આપણે ધર્મેન્દ્ર હા પડી ધર્મેન્દ્ર અને પેલું બસંતી મિલી પેલી બસંતી પેલી બસંતી એમ અને હા ધર્મેન્દ્ર હા ધર્મેન્દ્ર અને પેલી બેન તો ઘરમાં પડી એ પેન્ડલ પેન્ડલ પડી એ જૂનું કોઈક નામ વિચારવું પડશે કે એનું નામ નહીં વિચાર નામ પાડી જ નહીં ના તો પાડો તંજલી વાર થાય એનું પાડીએ કોઈક વિચારીએ એવું તો બીજું કોઈ બોલવું હતા ભજન ગાવું રહે પેલું સારું દમાપીરનું ભજન તો હવે હાલ યાદ આવશે નહીં હા 12 બીજના ધણી એટલે હા તારી આ શું આવ્યું આવું આજે હું લઈને આવ્યો, હું કરીને હે તેરી એટલે હા રાતનું પહેરી આવ્યા પણ હું લઈને આવ્યા તું જો હા ઓય હે પૈસા તારી થપ્પે થપ્પા લાવ તું ચી બેંક લૂંટી બને એ બેંક ચી લૂંટી જા જા મિલ દે અરે સિંધુભાઈ તમે આ તો આવી ખબર પડી કે ગાડી 2 નંબરમાં લાયા એ બે નંબર ના નહીં લ્યા તો આવી ખબર પડી કે તમે મહેનત મજૂરી કરતા નહીં તો પબ્લિકને લાગતું હોય છે કે સિંધુભાઈ હસુવાની ગાડી ચોઈ લાયા એ જે મહેનત મજૂરી છે હે આખો દાડી પ્રયત્ન પૂછને એ તો મને ખબર તમે મહેનત મજૂરી કરી પણ બીજાને શું લાગતું છે કે બીજે તો જે લાગે આપણે મોજ મારીએ તને ખબર હે આપણે ગોમની વાત કરું ગોમમાં માણસો વિચારતા છે કે આ ધણી જોડે સારી એક્ટિવા નથી તો ધણી ગાડી લાવે છો એક્ટિવા હાઈ યાર હા એક્ટિવા હે સારું સારું ગાડી હે એ તો શું હોય કેવું હોય ખબર હા પ્રગતિ અમુક સમય એવો આવે હા અને અમુક સમય સારો આવે એ વાત એવું સાચી નહીં હોતું વસ્તી ગમે તે વાતો કરે વસ્તી તો વાતો કરી આપણે વસ્તીનું કોઈ વાપરવા નહીં આપણી રીતે આપણે ધંધો કરી જવાનો
શું કહેવું સલાહ નહીં સપોર્ટ હા સલાહને સપોર્ટની જરૂર છે એટલે બધાને એમ કહેવામાં આવે છે કે આપણા સિંધુભાઈનું કહેવું એવું છે કે આપણે સલાહની જરૂર નહીં, સલાહ તો બધા આલી પણ અત્યારે સપોર્ટની જરૂર છે એટલે સપોર્ટ આલવાનો. હરેક ને મારી એકલાની વાત આપણે બધાની વાત કરી. શું કહેવું સલાહ ના તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી આપણે મળશું હવે સવારે વહેલા. અત્યારે તો કોઈ પકડવાનું નહીં, હજી ખાય બધું ખાવાનું સારું થાય. આવી ગયા છે હોટલે અને આપણે હોટલે આવી અને વાગ્યો છે 1 અને આપણે બ્લોગ અધૂરો હતો એ બ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો. અને આ બાજુ અમારા જીતુભાઈ બેઠા અહીં. શું જીતુભાઈ મજા હે ને? અને મિત્રો આપણું ટિફિન આવી ગયું છે. ટિફિન આપણું આ બાજુ મળ્યું જ્યારે જમવાનું બાકી છે તો આપણે જમી લઈએ. જમી અને પછી આપણે મળીએ. તો આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો. આપણા બ્લોગમાં મોજ મસ્તી હોય, જે દાડો આપણે ઘેર હોય એ દાડો બધું મોજ મસ્તીના કટ હોય એટલે કોઈને કોઈ ખોટું લગાડવાનું નહીં. અમારા તો બ્લોગનું રૂટિન છે, તમે જેમ મળે એમ ઉતારી જઈએ નાખી જઈએ છીએ, તો કોઈને ખોટું લગાડવાનું નહીં. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણે મળીએ. જીગાભાઈના તો આવી ગયા અને જીગોભાઈ 3-4 જાતના ખમણ લાવ્યા. આ છે આપણા રેગ્યુલર ખમણ, આ છે વાડીલાલ ખમણ. વાડીલાલ કચ્યું હા વાટીદાર એમ અમુક વાડીલાલ વાડીલાલ ખમણ આવ્યો. તમે તો આપણે ખબર નથી વાટીદાર ખમણ બરાબર. આ તમતમ ખમણ, આ તમતમ અરે વાટીદાર વાડીલાલ એ રેગ્યુલર આપણે જે ખાતા હોય એ રહ્યું. તો મિત્રો આપણે આ હતા એનો કટ લે, અમુક આપણે ખમણનો કટ લઈ લઈએ, ખમણ બતાવી દઈએ. તો આપણા બ્લોગો બનાવી રહ્યો. આપણે જમવાનું બાકી છે. આપણે મિત્રો વાજો તો 1 અને આપણે જમવાનું હતું તો આપણે જમી લીધું અને હજી આપણે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. અને આપણો 2-3 કટ પૂછતા હતા એ આપણે ઉપર આવી 1-2 કટ ઉમેરી લીધા. અને હવે આપણે એલી છે આપણા વિડીયોનો એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.